જામનગરમાં વેફરના પડીકામાંથી દેડકો નીકળતા ગ્રાહકના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। મળતી વિગતો પ્રમાણે જામનગરની પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ જાણીતી કંપનીની વેફર ખરીદી હતી, જેમાંથી મૃત દેડકો નીકળતા ચકચાર મચી છે। વેફરના પડીકામાં મૃત હાલતમાં દેડકો જોઈ ગ્રાહક પોતે ચોંકી ગયો હતો। જોકે આ મામલે ફૂડ વિભાગને જાણ કરાતા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરી યુવાનો અને નાના બાળકોમાં વેફરનો ક્રેઝ જોવા મળ્યો હતો, ત્યારે વેફરના ચાહકો માટે જામનગરની આ ઘટના લાલબત્તી સમાન છે। ઉલ્લેખનીય છે, આજકાલ ભોજનમાં જીવાતમંદો કે પછી અન્ય અજીબો ગરીબ ચીજ વસ્તુઓ પણ નીકળી રહી છે। આ પ્રકારની ઘટનાઓ તંત્રની બેદરકારી સામે પણ સવાલ કરી જાય છે। ત્યારે આજે જામનગરમાં વેફરમાંથી મૃત હાલતમાં દેડકો મળી આવતા ગ્રાહક ચોંકી ગયો હતો, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। QR કોડ સ્કેન કરો અને WhatsApp પર ફોલો કરો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી।